પ્રજાસત્તા. પ્રજાસત્તા એટલે પ્રજા આપણા હાથમાં સત્તા જ છે. આજ આપણા દેશનો પ્રજાસત્તાક દિન. આજે આખું ભારત કેસરી, સફેદ અને લીલા રંગમાં ગૌરવથી રંગાયેલું હશે. આજે આપણો દેશ દુનિયાને બતાવવા માંગે છે કે આપણે કોઈ રાજા કે અંગ્રેજોના નિયમોથી નહીં, બલ્કિ આપણા ભારતના લોકોના નિયમોથી ચાલીએ છીએ. તિરંગાના 3 રંગ આપણને કંઈક કહેવા માંગે છે. કેસરી કહે છે જોશ લાવો, પણ તે જોશ દેશને જોડવા લાવો, દેશને તોડવા નહીં. સફેદ કહે છે શાંતિ રાખો, પણ તે શાંતિ અન્યાય સામે ચૂપ રહેવા નહીં. લીલો કહે છે સમૃદ્ધિ લાવો, પણ તે સમૃદ્ધિ પ્રકૃતિને નુકસાન ન થાય તેવી લાવો. આજે આપણે 2026માં છીએ. આપણી પાસે 5G ઇન્ટરનેટ છે, AI છે અને આધુનિક ફોન પણ છે. પણ શું આપણી પાસે તે ભારતીયતા છે જે આપણા પૂર્વજોમાં હતી? આપણે ત્યારે જ સાચા નાગરિક કહેવાઈએ જ્યારે આપણા દેશની કોઈ દીકરી નિર્ભય થઈને રાતના 2 વાગે પણ નીકળી શકે. આવો આપણે તિરંગાને સાક્ષી માનીને વચન લઈએ કે આપણે ડિજિટલ ઇન્ડિયાનું નિર્માણ કરીશું, જેમાં ટેકનોલોજી તો હશે જ, પણ આધુનિક અને સંસ્કાર સનાતન ભારતીય હશે. આપણા દેશનો પ્રજાસત્તાક દિન આજે છે. તિરંગો મારો શ્વાસ છે ને માટી મારો વિશ્વાસ છે. આ બંધારણના નિયમોથી આજે ભારત વિશ્વમાં મહાન છે. નહીં પડવા દઈએ ભારતની ગરિમાને, કેમ કે આ 140 કરોડ ધબકારા હિન્દુસ્તાનનો વાસ છે. થેન્ક યુ.